ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે અમારો વર્ષો જૂનો સંબંધ તૂટી ગયો. કેટલી યાદો હતી એ સંબંધોમાં. ક્યારેય સપનામાં પણ ન વિચાર્યું હતું કે અમારો આ સંબંધ તૂટી જશે અને આજે આ સંબંધ તૂટી ગયો છે. તો ખૂબ જ તકલીફમાંથી પસાર થઈ રહ્યા છીએ. કેમ એવું થાય છે? જે માણસ આપણને છેલ્લા શ્વાસ સુધી સાથ નિભાવવાની વાતો કરે છે એ જ માણસ અડધા રસ્તે આપણો સાથ છોડી દે છે. જે માણસને માટે એવું લાગતું હતું કે આખી દુનિયામાં એક જ આ માણસ આપણું પોતાનું છે, અને એ જ માણસ આપણને અહેસાસ કરાવી દે છે કે તે ક્યારેય આપણા હતા જ નહીં. આ 5 વાતો છે જે દરેક સંબંધમાં હોવી જોઈએ, અને એ બંને તરફથી હોવી જોઈએ. જો આ 5 વાતોમાંથી કોઈ એક વાત પણ નહીં હોય તો એ સંબંધ આજ નહીં તો કાલે તૂટી જવાનો છે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું આ એક નવા વિડીયોમાં. દોસ્તો, સંબંધ તૂટી જવાના કારણો અને એ સંબંધોને કેવી રીતે જોડાયેલા રાખવા એના વિશે આજનો વિડીયો છે. તો મારી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, જેથી તમને પૂરતી માહિતી મળી શકે. અને ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ વિડીયો. નંબર 1, સંબંધોમાં શરતો ના હોવી જોઈએ. જે સંબંધોમાં શરતો હોય છે એ સંબંધોની ઉંમર ઘટી જતી હોય છે. એવી શરતો કે જો તમે મારા હિસાબથી ચાલશો, જો તમે મને આ વસ્તુ આપતા રહેશો તો જ આપણો સંબંધ ચાલશે. જ્યાં શરતો હોય છે ત્યાં થોડો સમય તો સંબંધો ચાલે છે, પરંતુ એ જ શરતો એ સંબંધને થોડા સમય પછી તોડી દેતી હોય છે. નંબર 2, બીજી વાત, સંબંધોમાં મહત્વની છે સચ્ચાઈ. કેટલાક સંબંધોની શરૂઆત જ જૂઠથી થતી હોય છે. જો કે કેટલાક લોકોને એની ખબર ખૂબ જ મોડેથી પડતી હોય છે, પરંતુ જે સંબંધ જૂઠથી બન્યો છે, જૂઠથી જ ચાલી રહ્યો છે, તે એકના એક દિવસ જરૂર ખતમ થઈ જાય છે. એટલા માટે સંબંધોમાં સચ્ચાઈ હંમેશા રાખવી જોઈએ, તો સંબંધ કાયમી ટકી રહે છે. જો બંને લોકો એકબીજા સાચા રહેશે તો એમના જીવનમાં ગમે તેવી મુશ્કેલી આવશે તો પણ તે મુશ્કેલીઓને દૂર કરી શકશે. નંબર 3, ત્રીજી વાત, મુશ્કેલ સમયમાં એકબીજા સાથે ઊભું રહેવું. સુખના સમયમાં તો આખી દુનિયા તમારી સાથે ઊભી રહે છે, પરંતુ જે દુઃખના સમયમાં તમારી સાથે ઊભું રહે એ જ તમારું સાચું હોય છે. જે દુઃખના સમયમાં તમને છોડીને જતા રહે છે, તમને મૂકીને ભાગી જાય છે, એ માણસો તમારા ક્યારેય જીવનના સાચા સાથી નથી હોઈ શકતા. તમારો દોસ્ત કેટલો સાચો છે તે મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે. નંબર 4, ચોથી વાત, કે તમારા સંબંધોની કમીઓને કોઈ બીજાઓને ના બતાવશો. જે લોકો પોતાના સંબંધોની કમીઓને કોઈ બીજાઓને બતાવતા હોય છે એ લોકોના સંબંધોમાં ક્યારેક ને ક્યારેક તિરાડ
જરૂર પડી જતી હોય છે. નંબર 5, પાંચમી વાત, ઈમાનદારી. જ્યાં સુધી સંબંધોમાં ઈમાનદારી નથી ત્યાં સુધી એ સંબંધ ઊંડો નથી હોઈ શકતો. કારણ કે જો ઈમાનદારી ના હોય તો એ માણસો ભલે બહારથી મળી લે, પરંતુ દિલથી એ સારા સંબંધો નથી રહી શકતા. એટલે સંબંધોમાં ઈમાનદારી ખૂબ જ જરૂરી હોય છે. જો તમે તમારા સંબંધોની ઉંમર લાંબી રાખવા માંગો છો તો એકબીજા સાથે ઈમાનદાર રહો. કેટલાક લોકોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. એ લોકો હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે મને આ માણસથી કેટલો ફાયદો થવાનો છે. તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એટલા માટે એને બહેતર બનાવવા માટે ક્યારેય પણ કોઈથી ઉમ્મીદ ના રાખતા. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. દિલની તો ખાલી વાત કરે છે જમાનો, પરંતુ મોહબ્બત તો આજે પણ ચહેરાથી થાય છે. પસાર થઈ જશે આ સમય, પણ થોડી ધીરજ રાખો. જ્યારે ખુશી નથી ટકી શકી તો ગમની પણ શું ઓકાત છે. એક પળ માટે માની લઈએ કે કિસ્મતમાં લખેલા ફેસલા બદલાતા નથી, પરંતુ શું ખબર તમે ફેંસલો તો લો, કિસ્મત જ બદલાઈ જાય. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે? અને જો આસાન હોય ને તો એ જિંદગી કેવી રીતે હોઈ શકે? કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો, કારણ કે જે તમારું છે એ તમને છોડીને ક્યાંય નહીં જાય. કેટલી અજીબ વાત છે ને સાહેબ! લોકો પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે. જે પ્રયાસ કરવાનું નથી જાણતા તેને દરેક સમસ્યા મોટી લાગે છે. મને ઇંતજાર છે જિંદગીના છેલ્લા પાનાનો. સાંભળ્યું છે કે છેલ્લે બધું જ ઠીક થઈ જાય છે. વાત વાતમાં ગુસ્સો કરવાવાળા લોકો એ હોય છે જે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરતા હોય છે. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો, જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. ખુશ રહેવાનો ફક્ત એક જ મતલબ છે કે ઉમ્મીદ ફક્ત પોતાનાથી રાખો, બીજા લોકોથી નહીં. જ્યારે સમય ખરાબ હોય તો પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું ઘણું મુશ્કેલ હોય છે. પોતાનાથી મળેલી સબક બસ એટલું જ શીખવાડે છે કે કોઈથી એટલા જ મળો જેટલા એ લોકો તમને મળવા માંગે છે. સારું વિચારશો તો સારું થશે, ખરાબ વિચારશો તો ખરાબ થશે. તમે એ જ બનશો જે તમે આખો દિવસ વિચારો છો. એટલા માટે હંમેશા સારું વિચારો. જો કોઈ તમારા વગર ખુશ છે તો એને ખુશ જ રહેવા દો. એની પાછળ પડીને તમારી પોતાની કિંમત ઓછી ના કરો. જેમનો સમય ખરાબ છે એમનો સાથ જરૂર આપો, પરંતુ જેમની નિયત ખરાબ છે એમનાથી દૂર રહેવું જ વધારે સારું હોય છે. સફળ લોકો રસ્તો બદલે છે,
ઈરાદાઓ નહીં. અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે. એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો. જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ તમારી સાથે જ ના હતા. મન હોવું જોઈએ કોઈકને યાદ કરવા માટે, બાકી સમય તો મળી જ જાય છે. જમાનો એ વળાંક પર આવી ગયો છે સાહેબ કે જેમની પણ દિલથી મદદ કરવાની ઈચ્છો એ જ માણસ તમને દગો આપી જાય છે. કોઈ તમારું દર્દ પૂછે એનો ઇંતજાર ના કરતા દોસ્તો, કારણ કે પોતાની દવા એ પોતે જ છો એ ક્યારેય ના ભૂલતા. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તા પર ચાલવાવાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે. આપણે એમની જેમની પણ જેટલી ચિંતા કરતા હોઈએ છીએ એ જ માણસ આપણને દર્દ આપતા હોય છે. કેટલી અજીબ વાત છે ને! ભરોસો એક સારા માણસની ભલાઈ જોઈને થાય છે અને પછી એ માણસની હકીકત જાણીને ખતમ થઈ જાય છે. જ્યાં ઇજ્જત ના હોય ત્યાં જવું નહીં. જે સાંભળતા નથી એમને સમજાવવા નહીં. જે પચતું નથી તેને ખાવું નહીં. અને જે સાચું બોલવા છતાં પણ રિસાઈ જાય તેમને મનાવવા નહીં. જે પોતાના નથી એમની ઉપર હક શું બતાવવાનું, અને જે મુશ્કેલીમાં સાથ નથી આપતા એમની આગળ દુઃખ શું બતાવીને ફાયદો. મેં સંબંધોને સમય આપીને પણ જોઈ લીધા, પરંતુ હવે મને સમજમાં આવ્યું કે એકલા રહેવાનું જ પસંદ છે. તમારું દુઃખ એ તમારા મનના વિચારો છે. તમે જેટલું વધારે વિચારશો એટલા જ તમે દુઃખી થતા જશો. આપણે જેમની જેટલી ચિંતા કરીએ છીએ હંમેશા એ લોકો જ આપણી કદર નથી કરતા. કડવું છે પણ સત્ય છે મિત્રો, કે જે માણસ માટે તમે હંમેશા માટે અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. કોઈ બીજા લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો. મિત્રો યાદ રાખજો કે એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાઓને રડાવે છે. દોસ્ત એ હોય છે જેની સાથે આપણે વાત દિલ ખોલીને કરી શકીએ, ના કે સંભાળીને વાત કરવી પડે. કોઈ પણ આપણું નથી હોતું. અહીંયા બધા જ ટાઈમપાસ માટે આપણને પોતાના બનાવતા હોય છે. જે તમારી કિંમત ના સમજી શકે એમની સામે જબરદસ્તી તમારો પ્રેમ ક્યારેય ના બતાવો. બીજાની જિંદગીમાં તમારી જગ્યા શોધવાનું બંધ કરી દો.
પોતાના પર વિશ્વાસ રાખીને આગળ વધો. યાદ રાખજો, તમે હંમેશા ખુશ રહેશો. જે માણસ મુશ્કેલીમાં તમારો સાથ છોડી દે છે, તો માની લેવું કે એ માણસ તમારી જિંદગીમાં હતા જ નહીં. શા માટે રડો છો? તમે એ માણસના ખોવાથી. જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. ખરાબ સમય તો એક દિવસ બદલી જશે, પરંતુ બદલાયેલા લોકો હંમેશા યાદ રહેશે. ઇંતજાર જો લાંબો હોય તો ચાલે છે, પરંતુ જો ઇંતજાર એક તરફી હોય તો એ ખૂબ જ તકલીફ આપે છે. જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા, કારણ કે જે આપણું પોતાનું હોય છે એ આપણને રડવા જ નથી દેતા. મગજ બધા પાસે હોય છે. હવે ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે. જે સંબંધમાં તમારા દુઃખમાં તમારી સાથે જે સંબંધ ના હોય, એ સંબંધ જિંદગીમાં તમારી સાથે હોય કે ના હોય, કંઈ નથી ફરક પડતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દનો અહેસાસ થાય. બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. જ્યારે વિશ્વાસનું વસ્ત્ર ફાટી જાય ને, ત્યારે પ્રેમના થીગડા પણ સંબંધોને બચાવી નથી શકતા. વિશ્વાસ તો બધાને હંમેશા ખોટા ઉપર જ હોય છે, કારણ કે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે. સમય કોઈનો સગો નથી હોતો સાહેબ, પરંતુ બધા જ સમય જોઈને સગા બને છે. સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાના બદલાઈ જાય છે ત્યારે થાય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે જ્યારે પણ ખરાબ સમય આવે છે ને આપણી જિંદગીમાં, ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. ખરાબ સમય તો તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જેનો તમને સારા સમયમાં ક્યારેય પણ અહેસાસ પણ નથી હોતો. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ. એને મતલબી અને મૂર્ખ લોકોની પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખી જાઓ, કારણ કે એ માણસ વારંવાર નથી આવતા જિંદગીમાં. જ્યાં સુધી મતલબ હશે ત્યાં સુધી હજારો લોકો તમારી સાથે રહેશે. જ્યારે મતલબ પૂરો થઈ જશે ને, ત્યારે તમે એકલા પડી જશો. જ્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે પૂરો ભરોસો કરી લઈએ અને એ જ વ્યક્તિ જ્યારે આપણને દગો આપે છે, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. પછી આપણે
બીજા કોઈ પર પણ ભરોસો કરતા પહેલાં 1000 વાર વિચારીએ છીએ. જિંદગીમાં ક્યારેય નિરાશ ના થવું મિત્રો, કારણ કે એક પળ પણ જિંદગી બદલી દેતી હોય છે. હંમેશા એકબીજાને સમજવાની કોશિશ કરો, પારખવાની કોશિશ ક્યારેય ના કરો. જો પૈસા ના હોય તો સંબંધોને આંગળીઓ પર ગણવામાં આવે છે, અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.